ઓકે, અત્યારે આ બાજુ જો પૂરી અડાડતા જાય હે ને ખાતા જાય હે ને હવે બોલવું કે પૂરી પાણીપુરી પેલા ખાઈ લેવી બે વચ્ચે બે નટવાણા હે અને દાંતય આવે તા હોરી કાઢી પેલા શું નામ હે? માહી ને જાજી ભાઈવી લાગે હે. હું ક્યાં કરતા રે તેરી તો કેવું કામ ટેસ્ટમાં ને એવું કેવું લાગ્યું? કયું પાણી તને વધારે ભાવ્યું? લેમન. પૂરી આપણે રાખી પાણી ઓટોમેટિક આવી જાય. સોની બજારમાં બહેનો જ્યારે ખરીદી કરવા માટે આવતી ત્યારે એક મોટી તકલીફ પડતી ઈ એટલે કે ખાણીપીણીમાં પાણીપુરી અને હારી ક્યાંય નો જ જડતી. પણ અત્યારે તમારા માટે એક બેસ્ટ ઓપ્શન આવી ગયો છે અહીંયા ગ્રીન ચોકની અંદર. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. અત્યારે હાલ તમે ગ્રીન ચોકમાં આવો એટલે જૈન ખમણની એક્ઝેક્ટ બાજુમાં જ ઓટોમેટિક પાણીપુરીની એક નવી સ્ટોલ શરૂ થઈ છે. પાણીપુરીનું હોય ને બેનો ન હોય એવું તો કેમ બને? એટલે તમે જુઓ નાની નાની ઢીંગલી અત્યારે હાલ ઓટોમેટિક મશીનમાં પાણી ભરતી જાય છે ને પૂરી ખાતી જાય છે ને આ બાજુ વડીલ પણ આપણી એરે જોડાના. તમારું નામ શું? નરેશ. નરેશભાઈ, આ શું વળી આવું ચાલુ કરવાનો વિચાર આવ્યો તમને? કેવી રીતે? બસ એક આઈડિયા આવ્યો સાહેબ કે યુટ્યુબ માંથી જોઈ એક નવો આઈડિયા આવ્યો કે ગ્રીન ચોક ની અંદર કોઈ પાણીપુરી વાળો નથી એટલે મેં યુનિક આખી અલગ જ એક ફ્રેન્ચાઇઝી વાળાની મુલાકાત કરી ભાવનગર સ્થળે અને રેકડી મને સારી લાગી એટલે એ પ્રમાણે મેં બનાવટ કરી આખી રેકડી બનાવી અને આ સ્થળ ગ્રીન ચોક એવું છે બહેનો માટેનું અલગ જળવાઈ રહે ને તમામને પાણીપુરી મળે. એમની આમાં કેટલાક ફ્લેવર કયું કયું પાણી છે? સાહેબ 4 ફ્લેવર આવશે. એક લસણ વાળું, એક પુદીના વાળું, એક લેમન અને એક હજમા હજમ. હજમા હજમ એટલે મીઠું પાણી આવશે. બરાબર. 4 ફ્લેવર અને સિસ્ટમ ચાપ દબાવવા વાળી એમ ને? સેન્સર વાળી છે. ઓકે, સેન્સર છે. હા, સેન્સર વાળી છે અને મેન્યુઅલ જેને ફાવતું એને મેન્યુઅલ પણ છે. આ બાજુ એક બેન તમે ચાખી? હા, ચાખી હો. કેવું કામકાજ લાગ્યું? કઈક યુનિક ટેસ્ટ છે અને વસ્તુ કઈક યુનિક છે, કઈક અલગ જોવાય મળ્યું ને જાણવાય મળ્યું કે પૂરી આપણે રાખી પાણી ઓટોમેટિક આવી જાય. અમારા માટે એક કામ તો સરળ બન્યું કે પ્યાલી તો ન લેવી. તમને કેવું લાગ્યું? બહુ મસ્ત, બહુ મસ્ત, સરસ. એમ ટેસ્ટમાં બધી રીતે અનુકૂળ? બહુ મસ્ત. હા, એમ જો બહુ મસ્ત, બધી રીતે અનુકૂળ અને કંઈક યુનિક કોન્સેપ્ટ સાથે અહીંયા પાણીપુરીનું શરૂ થઈ ચૂક્યું છે. આપણે નામ શું રાખ્યું છે આનું? બસ આઈ લવ પાણીપુરી. ઓકે, આઈ લવ પાણીપુરી અને ડિલિશિયસ પાણીપુરી જો લખ્યું જ છે. એટલે એની આપ ગોલગપાસ આ સેન્ટરની મુલાકાત ચોક્કસ લેજો જ્યારે પણ આપ ગ્રીન ચોકે આવો. અને રેગ્યુલર આપણે જે પાણીપુરી મળે છે એ જ ને કે એમાંય કોઈ વેરાયટી આપણે એડ કરેલી છે? અલગ જ યુનિક વેરાયટી છે. જે રેગ્યુલર ફુદીનાનું પાણી મળે ને એના કરતા પણ યુનિક એટલે સારી વસ્તુ લઈ આવ્યો છું. હા, બરાબર. અને એકવાર ચાખશો એટલે અનેકવાર આવશો એની ગેરંટી. રેડી કહેવાય. લ્યો, એટલે આપની અનુકૂળતાએ જ્યારે પણ અહીંયા આવો ત્યારે ચોક્કસ અહીંયા મુલાકાત લેજો આ પાણીપુરી સેન્ટરની. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે. તમે લોકો તમારા ફેસબુક પેજ, યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટાગ્રામ ઉપર અને હું હતો તમારી સાથે રવિ બરાસરા.